નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌભસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાનીથી જીવ માત્ર, જગત માત્ર, સૃષ્ટિનો એક એક જીવ આ 5 દોષોથી પીડાય છે, પરેશાન છે, એનાથી પરાધીન છે. એની એક જારની અંદરમાં માછલાની જેમ ફસાઈ ગયો છે. અને આ એક કરુણ દ્રશ્યને જોયા પછી આ મહાત્માએ ચિંતન કર્યું. આ મહાત્માએ એ જગતના જીવોને બચાવવા માટેની કેટલી બધી વિચારણા કરી હશે અને એમાંથી આ સર્જાયેલો આ ગ્રંથ કે આ 5 દોષોની પરેશાની છે પણ એનાથી મુક્ત પણ થઈ શકાય છે. હા, છે કે આ દોષોને આપણે જ લાવ્યા, આપણે આમંત્રણ આપ્યું, આપણે જ એને સંભાળ્યા, આપણે સાચવ્યા, આપણે મોટા કર્યા, આપણે એને પારી પોષીને તગડા કર્યા, આપણે જ એને પારી પોષીને ઉછેર્યા. હવે એ જ દોષો આપણને પીડે છે. આ દોષોની ગુલામીમાંથી મુક્ત કરવાનું જાણે કે મહાત્મા એક અભિયાન ઉપાડ્યું હોય અને એ અભિયાનના સ્વરૂપ આ એક ગ્રંથ બનાવ્યો. હકીકત છે કે આ દોષોને જીતવા મુશ્કેલ છે અને મુશ્કેલ પડે એવા આપણે જેને મોટા કર્યા. નાનો છોડ હોય તો નાનો બાળક પણ એને જમીનમાંથી ઉખેડી શકે, પરંતુ એ છોડ જ્યારે વિશાળ વટવૃક્ષ બની જાય, ઘેઘૂર વૃક્ષ બની જાય, પછી એને વાવાઝોડા કે વંટોલિયા પણ નથી પઠાવી શકતા. બસ કંઈક દોષોની સાથે આવી જ કંઈક આપણા જીવનની અંદરમાં રમત રમાઈ ગઈ છે. હવે આ રમતને પરિપૂર્ણ કરવી હોય, પૂર્ણ કરવી હોય, રમત ઉપર પૂર્ણ વિરામ મૂકવો હોય તો આ ગ્રંથની અંદરમાં બતાવેલી વાતો, આનો સ્વાધ્યાય, આના પ્રવચનો વારંવાર સાંભળતા રહીએ, વારંવાર એના ઉપર વિચારણા કરતા રહીએ તો કંઈક આપણને એમાંથી રસ્તો મળી શકે એમ છે. કથા દ્વારા આ ગ્રંથ આગળ વધે છે. કથાની વાતો કહેતા મહેન્દ્ર કુંવર કુવલયચંદ્ર કુંવરને એ વાત બતાવે છે કે કુમાર, તમારા ગયા પછી નગરની શું પરિસ્થિતિ થઈ, શું હકીકત થઈ અને હું અહીંયા કેવી રીતે પહોંચ્યો આ નગર સુધીની અંદરમાં. તમે પણ જેવી રીતે વિકટ પંથ વટાવીને તકલીફોને વેઠીને અહીંયા પહોંચ્યા છો તો હું પણ એવી રીતે પહોંચ્યો છું. અને ગ્રીષ્મકાલનો 1 મહિનો અને 3 દિવસથી અમે અહીંયા રોકાયેલા છીએ. કેટલાય મહિનાઓ ચાલતા આવ્યા. અહીંયા રાજાને આવીને ભેટ સોગાદ આપી આ કુવલય માલાના પિતાજીને, અને મહારાજા વિશે સમાચાર આપ્યા અને આપના વિશે પૂછ્યું કે મહારાજાના પુત્ર કુવલયચંદ્ર કુંવર શું અહીંયા આવ્યા છે, આપને ખબર છે? ત્યારે રાજા કે અમને પણ કોઈ ખબર નથી, આ નગરની અંદરમાં આવીને રહેતા હોય તો અમને ખબર નથી, આટલું મોટું વિરાટ નગર છે. અને એ સમાચાર સાંભળ્યા પછી અમને એમ થયું કે તમે કુવલય માલાને મળવા માટે અહીંયા આવવાના હતા એવું રાજ પોપટે કહેલું હતું. અને એ સમજીને અમે અહીંયા આવ્યા. તમે અહીંયા પણ ન મળ્યા એટલે કે જાણે કે વિદ્યા ભૂલી ગયેલા વિદ્યાધરની જેવી અમારી હાલત એવી થઈ કે જાણે કે વિદ્યા ભૂલી ગયેલા વિદ્યાધરની જેમ સુવર્ણ સિદ્ધિ નિષ્ફળ જાય અને જેમ રાજા હતાશ થઈ જાય, સ્તંભિત મંત્રવાદો જેમ મંત્રવાદી હતાશ થઈ જાય અને વિષમવાદી એવો તંત્રવાદી જેમ હતાશ થઈ જાય, એવા દીન મનવાળો હું થઈ ગયો. એટલે મને રાજાએ કીધું કે મહેન્દ્ર કુંવર, ખેદ નહીં પામો, કોણ જાણે કદાચ અહીંયા આવીને આવ્યા પણ હોય, ઓળખાતા ન હોય આપણને, અથવા તો કદાચ આવવાના પણ હોય, આવી રહેલા હોય, કેટલો વખત રાહ જોવો. અને પછી અમને આવાસ આપ્યો અને અમે એવો આવાસ પ્રાપ્ત કર્યો કે જે બરોબર મોકાના રસ્તા ઉપર હોય. અને રોજ હું 3 રસ્તે 4 રસ્તે મોટા મોટા રાજમાર્ગોની અંદરમાં, ચૌટાની અંદરમાં, દેવકુલમાં, તલાવની અંદરમાં, છાત્રશાલાઓની અંદરમાં જ્યાં જ્યાં તમારી ભાર મળી શકે, તમારી શોધ મળી શકે, તમારા સમાચાર મળી શકે,
નગરના દરવાજા ઉપર, કિલ્લા ઉપર, જંગલોની અંદરમાં જ્યાં જ્યાં આવવા જવાના રસ્તા હતા, દરેક જગ્યાની અંદરમાં હું ફર્યો શોધવા માટે તમને બહાવરો બનીને. આ સાંભળ્યા પછી આપણને મનમાં એમ થાય કે એક મહેન્દ્ર કુંવર એની જેવી નિષ્ઠા છે, એવી નિષ્ઠા જો કદાચ આપણી પાસે સંબંધોના ક્ષેત્રમાં, આપણા વ્યવહારોના ક્ષેત્રમાં, આ ધર્મના ક્ષેત્રમાં, શાસનના કાર્યોની અંદરમાં, દેશના કાર્યોની અંદરમાં, આજના રાજકારણીઓ, આજના રાજનેતાઓ, આજના નેતાવર્ગ, આજના સાધુઓ, સંતો, આચાર્યો, મુનિઓ, જેટલા પણ સંતો છે, અમારા જેવા જેટલા સાધુઓ છે, જેટલા આચાર્યો છે, જેટલા મુનિ ભગવંતો છે, પદસ્થો છે, પન્યાસો છે, ઉપાધ્યાયો છે, જેટલા શ્રમણીઓ છે, શાવકો છે, શ્રાવિકાઓ છે, આ દેશના દરેક નાગરિકો છે, એની પાસે જો આ મહેન્દ્ર કુંવર જેવી નિષ્ઠા, મહેન્દ્ર કુંવર જેવો એક જજમાં અગર આવી જાય તો કેટલું મજાનું કામ થઈ જાય. એ થાકતો નથી. બીજો હોય તો શું કરે, હતાશ થઈને હવે આટલું શોધ્યા, આટલું બધું ચાલીને આવ્યા, પહેલા નંબરમાં તો આવે જ નહીં આટલી દૂર સુધી, માત્ર એક કુવલયચંદ્ર કુંવરને શોધવા માટે. અને કયો એનો સ્નાન સૂતકનો સંબંધ હતો? એને ક્યાં સગો ભાઈ થતો હતો? એને ક્યાં લેવા દેવા હતી? રાજ્ય મળવાનું હતું કુવલયચંદ્ર કુંવરને, પણ એક નિષ્ઠા, જે રાજ્યની અંદરમાં હું કામ કરું છું, જે રાજાની અંડરમાં હું કામ કરું છું, જે રાજાને આશ્રિત હું રહેલો છું, તો એની કામ કરવાની જવાબદારી મારા મસ્તક ઉપર છે. શું આવી નિષ્ઠા આજના શાસન ભક્તોના પાસે માગી શકાશે? કે હું જે સંસ્થાની અંદરમાં શ્રમણ છું તો એ સંસ્થાની મારી નિષ્ઠા બતાવવાની, હું જે સંઘનો ટ્રસ્ટી છું, હું સંઘનો આગેવાન છું, તો એને મારી નિષ્ઠા બતાવવાની. અને હું તમને હજી આગળ કહું, દરેક સમુદાયની અંદરમાં એક મહેન્દ્ર કુંવર જેવો સાધુ આવી જાય, દરેક સંઘોની અંદરમાં એક મહેન્દ્ર કુંવર જેવો જો ટ્રસ્ટી આવી જાય, દરેક રાજકીય પક્ષોની અંદરમાં એક જો મહેન્દ્ર કુંવર જેવો નેતા આવી જાય, દરેક નાગરિકોની અંદરમાં જો એકાદ નાગરિક આવો મહેન્દ્ર કુંવર જેવો આવી જાય, તો જે શોધ છે, જે જરૂરી છે આ દેશનું કલ્યાણ કરવા, શાસનનું કલ્યાણ કરવા, ધર્મનું કલ્યાણ કરવા, દરેક સમાજની અંદરમાં પણ જો એક મહેન્દ્ર કુંવર જેવી વ્યક્તિ આવી જાય તો એ સમાજનું કલ્યાણ થયા વગર ન રહે, સમાજ ક્યાંને ક્યાંય આગળ નીકળી જાય. આ તો નિષ્ઠા વગરના માણસો બસ માત્ર પદ ઉપર બેસવા માટે, હાર તોરા લેવા માટે, માન સન્માન લેવા માટે, સ્વાગતને લેવા માટે. કદાચ બહુ દુઃખદ સાથે કહેવું પડે છે, અમે જ્યારે સાધુઓ ચોમાસા કરીએ સંઘોની અંદરમાં, મન મૂકીને કામ કરવાનું, મન મૂકીને પ્રવચનો આપવાના, શરીર તોડીને પ્રવચનો આપવાના, દિલ ઠાલવીને પ્રવચનો આપવાના, એ લોકોના દિલ ડોલી ઉઠે એવા પ્રવચનો આપવાના, ઘરની અંદરમાં પ્રવચનો નાદ ગુંજી ઉઠે એવા પ્રવચનો આપવાના, નહીં આવનારો વર્ગ પ્રવચનની અંદરમાં આવતો થઈ જાય એવા પ્રવચનો આપવાના. છતાં પણ આખા ટ્રસ્ટી મંડળમાંથી એકાદ ટ્રસ્ટી, વધીને 2 ટ્રસ્ટી એવા હોય કે જે સમણ પાસે આવતા હોય, કામકાજની પૂછા કરતા હોય. બાકીના બધા ટ્રસ્ટીઓ, જેને કમિટી કહેવાતી, આ કમિટી તો બિલકુલ સાયલેન્ટ તરીકે બેઠેલી હોય. એ ક્યારે દેખાય? માવરી જન્મ વાંચન જેવો દિવસ હોય, અથવા તો જ્યારે બહુમાન અને હાર તોરાનો દિવસ હોય, જ્યારે એ લોકોને હાર તોરાને ફોટા પડાવવાનો દિવસ હોય, ત્યારે બરોબર મોઢું મલકાવતા, ડોકીને આગળ કરતા, પોતાના ડોકને મોઢાને આગળ કરતા, બસ ફોટામાં મારો ચહેરો દેખાવો જોઈએ. અથવા તો કોઈ રાજનેતા આવવાનો હોય, અથવા તો કોઈ મોટી વિશિષ્ટ વ્યક્તિ આવવાની હોય, અથવા તો કોઈ વિશિષ્ટ ફંક્શન હોય અને આને આગળ ખુરશી ઉપર બેસવાનું હોય, ત્યારે કમિટીવાળા હોદ્દેદારો આવી જતા હોય છે. આવું કરુણ દ્રશ્ય એક સંઘની અંદરમાં નહીં, અનેક સંઘોની અંદરમાં જોવા માટે મળ્યું છે, અનેક સંઘોની અંદરમાં. અને આવા કમિટીવાળા નાના મોટા સાધુ, નાના સુના સાધુઓ તો ગાંઠે જ નહીં. પ્રભાવક હોય, પુણ્યશાળી હોય, સાધુ થોડોક પાવરફુલ હોય, સાધુ થોડુંક પુણ્યશાળી હોય, એની પાસે રાજનેતાની અવર જવર થતી હોય, ત્યારે આવા મોટા માથાઓ, ટ્રસ્ટીઓ કે આગેવાનો આવતા હોય. શું આ મહેન્દ્ર કુંવર જેવી નિષ્ઠા જોવા માટે ન મળે કે જે સંઘે મને ટ્રસ્ટી બનાવ્યો છે તો મારી ફરજ છે કે મારે પ્રવચનમાં જવાનું, મારે રોજ પૂજા કરવાની, મારે મહાત્માઓને રોજ જવાનું, વંદન કરવાના, સાતા પૂછવાની, એમને ચોમાસામાં શું જરૂરિયાત છે એની વાતચીત કરવાની. આ તો છેલ્લે જ્યારે ચોમાસું પત્યને કહીએ ને કે આટલી જરૂરિયાત છે, ત્યારે બિલકુલ બેશરમ બનીને જવાબ આપીને કે પહેલાં મિટિંગ કરવી પડશે, પહેલાં અમારે કમિટી બોલાવવી પડશે, પહેલાં અમારે જનરલ સભા બોલાવવી પડશે, પહેલાં અમારે ફલાણું ઢીકણું કરવું પડશે, અને પછી સાહેબ તમારો પ્રસ્તાવ અમારે પાસ થશે. મહેન્દ્ર કુંવર જેવી એક વ્યક્તિ આજે વર્તમાન સમયની અંદરમાં ખૂબ જરૂરિયાત છે, ખૂબ જરૂરિયાત. સમાજમાં, જ્ઞાતિમાં, સંઘમાં, સમુદાયમાં, ગ્રુપમાં, શાસનમાં, ધર્મમાં, હર ક્ષેત્રની અંદરમાં, હર ક્ષેત્રમાં જો આ મહેન્દ્ર કુંવર જેવો, મેં જ્યારે આખી આ કુંવલીમાલા કથા વાંચું છું, વારંવાર વાંચું છું, તમને આ કથા સમજાવવા માટે પહેલાં હું આખી કથા મારા મનને સમજાવું, મારા મનની અંદરમાં ફિટ કરું, અને પછી આ કથા હું તમને બહુ સરળ ભાષામાં સમજાવી શકું છું. મેં જ્યારે આ મહેન્દ્ર કુંવરનું પાત્ર જ્યારે જાણ્યું ત્યારે હું આફરીન પોકારી ગયો.
મને તો કુંવલે ચંદ્ર કુંવર કરતા પણ આ મહેન્દ્ર કુંવરનું પાત્ર વધારે પ્રભાવિત કરી ગયું, વધારે ઇમ્પ્રેસ કરી ગયું કે મહેન્દ્ર કુંવર જેવી વ્યક્તિઓ ક્યાં સમાજમાં જોવા માટે મળે છે. રાજ્ય મળવાનું છે કુંવલે ચંદ્ર કુંવરને, જય જયકાર થવાનો છે કુંવલે ચંદ્રનો, પણ મારી ફરજ, મારી નિષ્ઠા, મારું કર્તવ્ય, મારી ડ્યુટી, બસ માય ડ્યુટી ઇઝ માય ડ્યુટી, મારી જવાબદારી છે કે મારે આટલું કામ કરી લેવાનું. કોણ કરે આટલું બધું? છેક ચાલીને આવવાનું, તકલીફો સહન કરવાની, 4 રસ્તે જવાનું, જંગલોમાં જવાનું. મહેન્દ્ર કુંવર પોતે કહે છે કે મેં એક જગ્યાની અંદરમાં 3 રસ્તે, 4 રસ્તે, ચૌટામાં, રાજમાર્ગમાં, દેવકુલમાં, તલાવમાં, છાત્રશાલામાં, જંગલોમાં, જવા આવવાના રસ્તા ઉપર, મંદિરોમાં, બધી જગ્યાની અંદરમાં મેં તમારી તપાસ કરી. અને આજે સવારે હું જ્યારે જાગ્યો, આજની વાત કરું, રોજ તમારી પ્રતીક્ષા માટે ઉઠું છું અને સાંજ પડે પ્રતીક્ષા માટે સૂઈ જાઉં છું. બસ આ મારો રોજનો નિત્યક્રમ બની ગયેલો હતો. કેવી નિષ્ઠા! જીરણ શેઠ પાસે જેવી નિષ્ઠા હતી એવી નિષ્ઠા આપણને મહેન્દ્ર કુંવર પાસે જોવા માટે મળે. વારંવાર કહેવાનું મન થાય કે પરિવાર માટે, સમાજ માટે, સંઘ માટે, શાસન માટે, ધર્મ માટે, રાજકીય પક્ષ માટે, તમે જે સમાજની અંદરમાં છો એ સમાજ માટે, તમે જે એરિયામાં રહો છો એ એરિયા માટે બને તો મહેન્દ્ર કુંવર બની જજો. માત્ર ને માત્ર નિષ્ઠા, માત્ર ને માત્ર જવાબદારી, માત્ર ને માત્ર ડ્યુટી, બસ મારું કર્તવ્ય મારે બજાવવું છે, સમયસર બજાવવું છે, થાક્યા વગર બજાવવું છે, કંટાળ્યા વગર બજાવવું છે, કોઈ પણ જાતના કચવાટ વગર મારે બજાવવું છે. અગર આ મહેન્દ્ર કુંવર બનતા આવડી જાય ને તો હું તમને કહું ધર્મ બધો સફળ થઈ ગયો. બાકી અષ્ટપ્રકારી પૂજા કરતા હો, 24 વાળા ઉપવાસ કરતા હો, લાખો રૂપિયાના દાન આપતા હો, તમે ગાથાઓના સ્વાધ્યાય કરતા હો, કે પછી તમે અધ્યાત્મની ઊંચી વાતો કરતા હો, કે નિશ્ચય કે વ્યવહારની વાતો કરતા હો, પરંતુ જો મહેન્દ્ર કુંવર જેવી નિષ્ઠા, જજવા, એક ડ્યુટી, એક પોતાની જવાબદારી પ્રત્યે સભાનપણું અગર નથી આવતું તો પછી કશું જ કામનું નથી. એમ કે માસક સમણ કરવાથી, કે પાલીટણાની અંદરમાં ચોમાસા કરી દેવાથી, કે સારા ડેકોરેશન કરી દેવાથી, કે પાલીટણાની અંદરમાં કરોડો રૂપિયાની જગ્યાઓ લઈ લેવાથી, કે પાલીટણાની અંદરમાં મોટો જય જયકાર કરી દેવાથી, કે શંકેશ્વરના છરીપાલી સંઘો નીકાળી દેવાથી, કે ગિરનારના હજારો વ્યક્તિઓના સંઘ નીકાળી દેવાથી કે શાસનનો જય જયકાર નથી થવાનો. શાસનને જરૂરી છે આવા મહેન્દ્ર કુંવર જેવા નિષ્ઠાવાન શાવકોની, શાવિકાઓની, શ્રમણોની અને શ્રમણીઓની. આ એક નિષ્ઠા છે, જવાબદારી છે. અભિમાન માટે નથી કહેતો હું, કે મારું સારું બતાવવા નથી કહેતો, પણ આ વિહારો દરમિયાન રોજના વિહારો ચાલે છે 2 ટાઈમના, ક્યારેક 27 કિલોમીટરના, ક્યારેક 26 કિલોમીટરના, ક્યારેક 18 કિલોમીટરના, એવરેજ 20 કિલોમીટરના રોજના વિહાર ચાલે. સવાર સાંજના ભેગા થઈ 3 થી 4 થી 4.5 કલાક ચાલવાનું થાય. જગ્યા એવી વિચિત્ર મળે છે ને પ્રવચન કરવા માટે. મેં એવી જગ્યાએ પ્રવચનો આપ્યા છે, હું તમને કદાચ એનો વિડીયો મોકલું ને તમને એમ થાય ગુરુદેવ રહેવા દો પ્રવચન, આપ આટલી બધી તકલીફ ઉઠીને પ્રવચન નહીં આપો. પણ મને એમ છે કે જ્યારે હજારો લોકો આ પ્રવચન સાંભળવા તલપાપડ છે, સાંભળે છે, તો ભલે થોડીક તકલીફ વેઠીને પણ આપી દેવાનું. આ મહેન્દ્ર કુંવરના પાત્ર જાણ્યા પછી એમ થયું કે મહેન્દ્ર કુંવરનો થોડોક અંશ પણ જો આવી જાય તો આપણું જીવન કે આ સંયમ લીધેલું લેખે લાગી જાય, જ્ઞાન મળેલું લેખે લાગી જાય. એટલે વારંવાર કહું છું કે આ મહેન્દ્ર કુંવરના પાત્રને બરોબર વિચારજો, બને તો એના જેવા બનજો. જે ક્ષેત્રમાં તમારી જવાબદારી છે ત્યાં તમે નિષ્ઠાવાન બનજો. જે ક્ષેત્રમાં નાની મોટી જે જવાબદારી મળી છે, ટ્રસ્ટી તરીકેની, આગેવાન તરીકેની, કે કોઈ પણ હોદ્દા ઉપરની જે પણ જિમ્મેદારી મળી છે એને બરોબર પૂરી નિષ્ઠાથી બજાવી છે. અને મહેન્દ્ર કુંવર કહે છે કે કુંવર, આજે સવારે હું જ્યારે ઉઠ્યો, વળી પાછું આજે મારે પ્રતીક્ષા માટે જવાનું હતું, તમારી શોધખોળ માટે નીકળવાનું હતું, પરંતુ આજે એક સુંદર નિમિત્ત બન્યું. મને સવારના ઉઠ્યો ને ત્યારે મારો જમણો હાથ, જમણી આંખ, આ બંને વસ્તુ એક સાથે ફરકી. જમણી આંખ અને જમણો હાથ. અને આજે આવું સુંદર નિમિત્ત બન્યું ને એટલે હું સમજી ગયો કે આજે તમારા શુભ સમાચાર મને મળવા જ જોઈએ. તમે આજે નગરમાં આવી જ ગયા હશો. અને આ કુંવલી માલાની અંદરમાં લખ્યું છે કે અંગ ફરકવાનું પણ એક ફલ હોય છે. ઘણાની આંખ ફરકે, ઘણાના બાહુ ફરકે, ઘણાના કાન ફરકે, ઘણાના હોઠ ફરકે, ઘણાની છાતી ફરકે, ઘણાનું પેટ ફરકે, ઘણાની અમુક શરીરના અંગ ઉપાંગો ફરકે, ઘણાની જાંઘ ફરકે. આ બધા જ અંગ કોના કયા સમયે કેવી રીતે ફરકે, ફરકવાનો મતલબ છે થોડાસા ઝપકના, થોડાસા આમ થોડોક અંદરમાંથી થડકાટ થાય, થોડોક અંદરમાંથી આમ ઝપકે.
કેમ એવી નિયોન લાઇટ હોય એના ઝબક 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 થયા કરે, એવી થોડીક સેકન્ડ માટે સહજ રૂપે કોઈ પણ અંગ ઝબક્યું તો એનો આખું એક ફલ જુદું મળે છે. આ કુવલય માલા ગ્રંથની અંદરમાં શું શું નથી બતાવ્યું એ સવાલ છે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે અંગ ફરકવાનું પણ એક લક્ષણ, એક એનું શાસ્ત્ર આવે છે. કયું અંગ ફરકે, કેટલા વાગે ફરકે, કયા પ્રહોરમાં ફરકે, સ્ત્રીનું કયું ફરકે, પુરુષનું કયું ફરકે, એની ઉપરથી ભવિષ્ય નક્કી થાય, એની ઉપરથી આપણું આજનું શુભાશુભ નક્કી થતું હોય છે. તો ઉદ્યોતન સુરેશ્વરજી મારા સાહેબ બતાવે છે કે મસ્તક ફરકે તો રાજ્ય મળે. હવે આ છે ને ફરકવાનું ઘણાને ખબર નહીં પડતી હોય. હવે હું આ પ્રવચનમાં કહું છું ને તો બહુ જ લોકો એ સોચે કે મહારાજ એ ફરકના મતલબ ક્યાં હે. ગુજરાતીમાં જેને ફરકવું કહેવાય તો હિન્દીની અંદરમાં જેને થોડુંક થીરકવું કહેવાય. થીરકના થોડુંક અંદરમાંથી આમ ઝબક 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 થયા કરે એક સેકન્ડ માટે. તો મસ્તક ફરકે એટલે મસ્તકની અંદરમાં કંઈક એવી આમ થોડીક ચહલ પહલ થાય, એવું થોડુંક અંગનું સ્ફુરણ થાય. તો સમજી લેવાનું કે વિશિષ્ટ રાજ્યનો યોગ આજે જીવનમાં છે. કોઈ વિશિષ્ટ પદ, કોઈ સત્તાધીશ હું આજે બનવાનો છું. હવે આ ફરકવાનું પણ છે ને બહુ ધ્યાનથી શીખવું પડે, અનુભવી પાસેથી સમજવું પડે કે આ ફરકવું કેવી રીતે આવે અને અમને ખબર કેવી રીતે પડે. ઘણાને તો એ પણ ખબર નહીં હોય કે અંગનું ફરકવું એટલે શું, કારણ કે સ્કૂલના સિલેબસમાં તો આ વાત આવતી જ નથી. આપણે થોડાક પ્રવચનની અંદરમાં આ વાતો બતાવી કે સ્કૂલનું શિક્ષણ કેવું હોવું જોઈએ અને પુરાના સમયની અંદરમાં ગુરુકુલમાં આ બધું શિક્ષણ આપતા હતા. અંગ ફરકવાનું. આજે મોટા મોટા સીએ, ડોક્ટર, વકીલ, પત્રકાર કે મોટી મોટી ડિગ્રીધારીઓ તમે જઈને પૂછો कि भैया अंग फरकना का कुछ पता है, बोले कि भैया क्या चीज बात करते हो, अंग फरकना कुछ भी पता नहीं है. तो એને કહેવું પડે કે દોસ્ત આવા રીતે અંગ ફરકવાના પણ શુભાશુભ લક્ષણો હોય છે. એની ઉપરથી સારું નરસું થાય આપણને ખબર પડે. તો મસ્તક ફરકે તો રાજ્ય મળે. બીજા નંબરની અંદરમાં બાહુ ફરકે. હાથ અલગ છે અને બાહુ અલગ છે. આ ઉપરનો જે ખભા પછીનો જે ભાગ હોય ને, ખભા પછીનો જે નીચેનો ભાગ જેને આપણે કહીએ ને બાજુબંધ, પરમાત્માના બે હાથની અંદરમાં જે બાજુબંધ બાંધવામાં આવે છે, જ્યાં આગળ મસલ્સ હોય છે એને બાહુ કહેવાય છે. તો બાહુ ફરકે. ઘણા લોકો પોતાનો મસલ્સ બતાવે છે ને કે મારી બોડી કેવી છે. બોડી બિલ્ડર કેવો આમ હાથ ઠોકરો વાંકો વારી પોતાના બાયોશેપ્સ બતાવે. જે આ બાયોશેપ્સ એ એના બાહુ કહેવાય. તો બાહુ ફરકે તો સમજવાનું કે પ્રિયજનનો તમને મિલાપ થવાનો છે. તમારા બાહુ ફરકે. અને કુંવર આજે સવારે મારા બાહુ ફરક્યા એટલે સમજી ગયો કે બસ આજે મારો પ્રિય ભાઈ મને આજે મળવાનો. આંખ ફરકે તો ઘણાની આંખ ફરકતી હોય છે તો પણ પ્રિયજનનો મેલાપ થતો હોય છે. હોઠ ફરકે તો કોઈક વ્યક્તિ આજે આપણને પ્રેમ કરશે એવું સમજી લેવાનું. પૂંઠ ફરકે, પાછળનો ભાગ જો ફરકે તો સમજવું પડે કે આજે ઘરની અંદરમાં કજિયો થવાનો છે. આજે ઘરની અંદરમાં કે કોકની સાથે આજે ઝઘડો થવાનો. કાન ફરકે તો સમજવાનું કે કાનની અંદરમાં કોઈકની મીઠી વાણી અથવા તો કાનની અંદરમાં કોઈક આભૂષણ અથવા તો કાનને ગમે એવી કોઈ ચીજ આજે મળવાની છે. છાતી ફરકે, સીના છાતી ફરકે તો પ્રિય વ્યક્તિનો દંશ મળશે એવું સમજવાનું. પેટ ફરકે તો સમજવાનું કે આજે મિષ્ટાન્ન ખાવા માટે મળશે. પેટની અંદરમાં એવો થડકાટ થાય, પેટની અંદરમાં એવો ફરફરાટ થાય. તો આજે બહુ મિષ્ટ વસ્તુ, બહુ ગમતી વસ્તુ, ભાવતી વસ્તુ ખાવા માટે મળશે. શરીરના કેટલાક અંગ ઉપાંગો ફરકે તો એના પણ આખા ફેરફાર બતાવેલા છે. જાંગ ફરકે તો સમજવાનું કે પ્રવાસ થવાનો છે. પગ ફરકે તો સમજવાનું કે આવવાનું થશે. પુરુષોનું જમણું અંગ અને સ્ત્રીઓનું ડાબું અંગ. પુરુષોનું રાઈટ અંગ ફરકે તો વધારે સારું અને સ્ત્રીઓનું લેફ્ટ ભાગ. હવે આપણે પ્રવાસ કરતા હોઈએ અને આપણી જમણી આંખ ફરકે, જમણો બાહુ ફરકે, જમણી જાંગ ફરકે, જમણો પગ ફરકે, જમણી બાજુનો હોઠ ફરકે, જમણી બાજુનો કાન ફરકે તો એ બધું જ સારા માટે થાય. પણ જો ડાબી બાજુનું ફરકી ગયું તો એ કદાચ આપણા માટે અનિષ્ટ બને છે, આપણા માટે ઉલટું બને છે. એટલે પુરુષોનું જમણું અંગ છે અને સ્ત્રીઓનું ડાબું અંગ છે. તો કુંવર આજે આ ફરક્યું ને, અને કુવલય માલાની અંદરમાં લખ્યું છે કે આખો દિવસ ફરક્યા કરતો હોય અથવા તો વાયુના કારણે અંગ ફરકતો હોય તો સમજવાનું કે આ બધું નિરર્થક છે, આ બધું નકામું છે. સહજ રૂપે અચાનક આવ્યું અને એક અડધી કાચી સેકન્ડ માટે આવીને ફરકીને અટકી ગયું. એ જેને અનુભવ હોય એને જ અનુભવ હોય. તો કુંવર આજે મારા હાથ ફરક્યા, મારા બાહુ ફરક્યા એટલે સમજી ગયો કે આજે મને કંઈક લાભ થવાનો છે. અને એટલામાં નગરમાં ફરતા 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 ફરતા
હું આ રસ્તે ઉપરથી પસાર થતો હતો અને એમાં જય હાથીને તમે વશ કર્યો, જય કુંજર હાથીને, અને એની સાથે તમને યુદ્ધ કરતા જોયા અને મારું દિલ એવું ભરાઈ ગયું, બસ હું તમારી બાજુની અંદરમાં આવી ગયો અને આ મારો મેરાપત થયો. આ સાંભળ્યા પછી દરેકની આંખની અંદરમાંથી આંસુ ઉભરાઈ ગયા. મહેન્દ્ર કુંવરની આ દાસ્તાન, એની આ મહેનત, એની આ નિષ્ઠા, એનો આ એક મર્યાદા, એની આ એક જવાબદારી પૂર્ણ કરવાનો જે જજબા, લોકો એટલા આફરીને પોકારી ગયા. કુંવલી ચંદ્ર કુંવર તો ફરી વખત ઊભો થઈ અને મહેન્દ્ર કુંવરને ભેટીને એવો તાર તાર રડે છે કે દોસ્ત, તે કેમ આટલી બધી મારા માટે મહેનત કરી, તે કેટલી બધી મહેનત, તારો જાન ગયો હતો, તારા માતા પિતાને હું શું જવાબ આપત, મારા પિતાજી તારા પિતાજીને શું જવાબ આપત, તારા પિતાજીએ મારા પિતાજી ઉપર વિશ્વાસ રાખી અને તને અમારા શહેરમાં રાજાના આશ્રિત તરીકે રાખેલો છે, દોસ્ત તે આટલી બધી મહેનત કરી. અરે કુંવર, હું અને તમે ક્યાં અલગ છીએ, તમારા માટે મહેનત નહીં કરીશ તો કોના માટે મહેનત કરીશ. આ બધાનું આવું જે પ્રિય મિલન, કુંવલે માલાએ પણ જોયું કે કુંવલે ચંદ્ર કુંવરનો પણ કેવો આ મિત્ર છે, કેવો જીગરજાન મિત્ર છે. કોઈ સંયોગોની પરવા કર્યા વગર જિંદગીની અંદરમાં એક મહેન્દ્ર કુંવર જેવી વ્યક્તિ જો મળી જાય, માની લો જિંદગીનો બેડો પાર છે, જિંદગી લેખે લાગી ગઈ. પણ વર્તમાન સમયના સ્વાર્થી યુગની અંદરમાં, ઘરની અંદરમાં જે સ્વાર્થની દિવાલોમાં લોકો જે કેદ પુરાયેલા છે, એ જમાનાની અંદરમાં મહેન્દ્ર કુંવર જેવો દોસ્ત મળે, આવું કદાચ સ્વપ્ને પણ ન વિચારવું. ચલો મહેન્દ્ર કુંવર જેવો દોસ્ત મળે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ. ચલો હું પોતે મહેન્દ્ર કુંવર જેવો બનું એવું આપણે વિચારીએ છીએ. ચલો એટલે મને સારો દોસ્ત મળે એ વિચાર્યું, પણ હું કોકનો સારો દોસ્ત બનું એવો આપણે વિચાર આવ્યો છે. મહેન્દ્ર કુંવર મળી જાય એ મને ગમે, મને મહેન્દ્ર કુંવર જેવી વ્યક્તિ મને મળી જાય તો મને મજા આવે. પણ આપણે ખુદે વિચાર્યું કે હું પોતે મહેન્દ્ર કુંવર બની જાઉં, હું જ પોતે આવું બની જાઉં, તો ચલો કોકને તો એવો મળીશ, ભલે મારી અપેક્ષા પૂરી ન થઈ પણ કોકની તો અપેક્ષા હું પરિપૂર્ણ કરીશ. અને આ સાંભળ્યા પછી રાજાએ કીધું, મહેન્દ્ર કુંવર, ખરેખર તમારી આ દાસ્તાન સાંભળ્યા પછી મને ગર્વ થાય છે કે કેવા તમે મિત્ર છો, શું તમારી પણ નિષ્ઠા છે. ખરેખર તમને જોઈને પણ અમે ધન્ય બની ગયા. અને કુમાર, તમે અહીંયા આવ્યા બહુ સારું થયું, અમારો જન્મ સફળ થઈ ગયો, તમારા પિતાજી સાથે અમારો સંબંધ બંધાયો. આ કુંવલી માલાને પણ પૂર્વભવના સ્નેહની પ્રાપ્તિ થઈ અને જય કુંજર હાથીને તમે વશની અંદરમાં લીધો, તમારી ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ, તમે પાદની પૂર્તિ કરી. આ બધું જ આશ્ચર્ય તમારા પગલે પગલે સર્જાયેલું છે. ખરેખર તમારા જેવા ભાગ્યશાળી આવ્યા અને મારા ઘરની અંદરમાં, પરિવારની અંદરમાં બધું જ શુભ થવાની અંદરમાં આવ્યું છે. હવે તમે આવાસની અંદરમાં જાઓ, વિશ્રામ કરો. હું પણ જોશી વગેરેને બોલાવી અને સારા લગ્ન માટેનો સારો દિવસ, સારો મહિનો, સારી તિથિ, સારી રાશિ, સારું નક્ષત્ર, સારો વાર, સારો યોગ, સારું લગ્ન અને સારું મુહૂર્ત, આટલી વસ્તુ હું જોડાવી રાખું છું. અને જે યોગ્ય દિવસ આવે, તમારા અને કુંવલી માલાના મારે લગ્ન કરાવી લેવા છે. બસ તમે અત્યારે આરામ કરો. કેટલા દિવસોથી તમે ઉજાગરા સહન કરો, તમે બંને જણા જાઓ, બંને જણા આરામ કરો. અને રાજાએ આદેશ આપ્યો. વિલાસીની સ્ત્રીઓ આવી ગઈ, બંને કુંવરોને લઈ ગયા અને એક મહેલની અંદરમાં બંને જણાને આવાસ આપી દીધો. લક્ષપાક તેલથી બંને જણાની માલિશ કરી, બંને જણાને ગરમ પાણીથી સ્નાન કરાવડાવ્યું, સુંદર સુગંધિત પાણીથી સ્નાન કરાવડાવ્યું. અંદરની અંદરમાં આંબળા વગેરે નાખ્યા, તેલ ઉપર, શરીર ઉપર તેલ વગેરે ચોપડ્યું અને એનાથી વિશિષ્ટ પ્રકારનું અભ્યંગર સ્નાન વગેરે કરાવડાવ્યું. અને આ સ્નાન વગેરે કરાવડાવી, વળી પાછું સ્નાન વગેરે કરાવડાવી, ઈષ્ટદેવને નમસ્કાર કરી, ભોજન વગેરે કરાવડાવ્યું અને પછી સુખપૂર્વક આસન ઉપર બેઠા. અને આ બેઠા પછી કુંવલે ચંદ્રકુંવરને વિચાર આવ્યો કે રાજા પણ સંકિતધારી છે, રાજા પણ જીન ધર્મને જાણકાર છે, તો સ્નાન વગેરે કર્યું છે તો જીન પ્રતિમાને ચલો ને નમસ્કાર કરીને આવું, એનો જાપ વગેરે કરીને આવું. એટલે બંને જણા, મહેન્દ્ર કુંવર અને કુંવલી ચંદ્રકુંવર, બંને જણા જ્યાં જીન પ્રતિમા રાખવામાં આવી હતી, જ્યાં નાનકડું જીનાલય બનાવેલું હતું, ત્યાં ગયા. નવકાર મંત્રનો જાપ કર્યો અને સાથે સાથે લોગસનો જાપ કર્યો. જોજો કુંવલી માલા કથાની અંદરમાં દરેક જગ્યાની અંદરમાં નવકારની સાથે સાથે લોગસનું પણ એટલું જ મહત્વ બતાવ્યું છે. જેટલો મહત્વનો નવકાર છે, નવકાર, લોગસ, કરેમી બંતે અને નમુથુણમ, આ 4-5 સૂત્રો એવા છે કે જેની અંદરમાં વિશિષ્ટ રહસ્યો ભરેલા છે. તો
તો પરમાત્માની સ્તવના વગેરે કરી, જીન પ્રતિમાને નમસ્કાર કર્યા, જાપ વગેરે કર્યું, અને આ બધું જ કર્યા પછી આ ઉપરથી જાણવા માટે મળે છે કુવલય ચંદ્ર કુંવરે જીન પ્રતિમાને વંદન કર્યા. આ ઉપરથી જાણવા માટે મળે છે કે પ્રત્યેક શાવકના ઘરની અંદરમાં એક જીન પ્રતિમા હોવી જોઈએ. શાવકનું ઘર જીન પ્રતિમા વગરનું તો ન જ હોવું જોઈએ. ભલે કદાચ તમે એને પ્રતિષ્ઠિત ન કરો, અંજન સલાકા ન કરો, તમે એની ઉપર વિધિ વિધાન ન કરો, પણ તમારી એક નામ રાશિના આપણું જે નામ છે ને, દરેકની નામ રાશિના જેમ દરેક વ્યક્તિનું પોતાનું બ્લડ ગ્રુપ હોય છે, એવી રીતે દરેક વ્યક્તિના પોતાના પણ એક ભગવાન હોય છે, નામ રાશિના ભગવાન. આ નામ રાશિના ભગવાન પોતાના ઘરમાં, દુકાનમાં, ઓફિસની અંદરમાં દરેક જગ્યાએ રાખો તો કદાચ જીવનના અંતરાયો દૂર થઈ જાય. એ નામ રાશિના ભગવાનને જાણી લો. તો જોજો, આ રાજાના ઘરની અંદરમાં કુવલય માલાના પિતાએ પણ પોતાના ઘરમાં જીન પ્રતિમા રાખી છે. જીન પ્રતિમાના એટલા માટે તો દર્શન કરવા ગયો ને કુવલય ચંદ્ર કુંવર. અને કુવલય ચંદ્ર કુંવરનું પણ કર્તવ્ય કેવું છે કે પહેલા પરમાત્માના દર્શન કરવાના. આજના શાવક શાવિકાઓ કે આજના યુવા યુવતીઓ કદાચ દેરાસરની અંદરમાં જવાનો પણ એ લોકો સમય નથી. ચલો, પૂજા ન કરી શકે ને, સમજ્યા, કદાચ સમજ્યા, પણ દર્શન કરવા પણ ન જઈ શકો. સવારે, બપોરે, સાંજે 3 ટાઈમમાંથી કોઈ પણ એક ટાઈમ પ્રભુના મુખારવિંદના દર્શન કરવાના, પ્રભુના દર્શન કરવાના. આજે લગભગ શાવકોના જીવનમાંથી પૂજાનું કર્તવ્ય તો ગયું, દર્શન કરવાનું પણ લગભગ ગયું છે. તમે છે ને એક વખત દેરાસરના ઓટલે બેસજો અને આખા દિવસની અંદરમાં સર્વે કરજો. મેં તો આવા સર્વે વારંવાર કરેલા છે કે કેટલા યુવા યુવતીઓ દેરાસરમાં આવતા હશે, પૂજા કરતા હશે અને દર્શન કરતા હશે. પૂજા કરવા આવશે, દર્શન તો આપોઆપ થઈ જ જવાના છે, પણ જેને પૂજાનો સમય નથી, ચલો સ્પેશિયલી દર્શન કરવા માટે. પછી જીવનની સમસ્યા આવે, જીવનમાં તકલીફ આવે, જીવનમાં મૂંઝવણ આવે, જીવનની અંદરમાં હતાશ થઈ જાય તો થવું જ પડે. કારણ કે જે પરમાત્માને ભૂલી જાય, પ્રભુના દર્શન કરવાનું ભૂલી જાય, એને જીવનની અંદરમાં શું સહન નથી કરવું પડતું એ સવાલ છે. તો પ્રત્યેક શાવકનું એક કર્તવ્ય છે કે પોતાના ઘરમાં એક પ્રતિમા રાખે, અને કદાચ દેરાસરમાં ન જઈ શકો ને તો એ પ્રભુના દર્શન કરીને સવારની શરૂઆત કરો. એ પ્રભુના દર્શન કરીને ધન્ય બની જાઓ. એમને અહીંયા કુવલય ચંદ્રકુંવર પરમાત્માની સ્તુતિ કરે છે કે દેવ, અસુર, કિન્નર, નર, નારી એના સમૂહથી સ્તવાયેલા હે ભગવાન, તમે જય પામો. સંપૂર્ણ નિર્મળ કેવળ જ્ઞાનરૂપી મનોહર ઉજ્જવલ એવા શ્રેષ્ઠ જ્ઞાન દીપકને ધારણ કરનારા પ્રભુ આપ જય પામો. મદ, માન, લોભ, મોહરૂપી ચોરો તમારા વચનની ચોરી કરે છે, તો આપ કંઈક એવું કરો કે જેથી આત્મા સુરક્ષિત બની જાય. પ્રભુ, તમારા વચનોની આ બધા ચોરો ચોરી કરી જાય છે, તો પ્રભુ આપ મને કંઈક સુરક્ષિત બનાવો, મારી સુરક્ષા કરો. આવી રીતે પરમાત્માને નમસ્કાર કર્યા, પ્રભુને વંદન વગેરે કર્યા. આ ઉપરથી જાણવા માટે મળ્યું કે શાવકનું કર્તવ્ય છે કે જિનાલયમાં દર્શન કરવા માટે અવશ્ય જવાનું. એની સામે એવા પણ શાવક શાવિકાઓ છે રોજ અષ્ટપ્રકારી પૂજા કર્યા વગર મોઢામાં પાણીનો દાણો પણ નહીં નાખે. એની સામે એવા પણ પરમાત્માના ભક્તો છે કે જે લોકો પ્રભુના દર્શન કર્યા પછી જ ત્રિકાલ દર્શન કરશે, ત્રિકાલ પૂજા કરશે. ત્રિકાલ પૂજાનો જે રિવાજ છે ને, એ રિવાજને સાચવનારા આજે પણ શાવક શાવિકાઓ છે. તો એની સામે એવા યુવતીઓ પણ છે કે 6 મહિને, મેં તો સુરતની અંદરમાં, મુંબઈની અંદરમાં એવા યુવકો જોયા છે કે વર્ષની અંદરમાં એક વખત સંવત્સરીય પ્રતિક્રમણ કરવા માટે આવે ત્યારે દેરાસરમાં જાય છે. અને પછી એ લોકો દલીલો સાંભળો, પ્રભુને શરમ દર્શન કરવાના, પ્રભુ અમારા માટે શું કરે છે. અરે એની તમે જાત જાતની વાતો સાંભળો ને, આપણને એમ લાગે કે આ વ્યક્તિને સમજાવવાની અંદરમાં કશો સારો નથી. જો કુવલય ચંદ્ર જેવો કુંવર પરમાત્માની ભક્તિ કરતા હોય, પરમાત્માની સ્તુતિ કરતા હોય, તો પછી સમજવીની વાત છે કે આપણું પણ કર્તવ્ય છે કે આમ કરવું જ પડે. સ્નાન વગેરે કર્યું. સ્નાન વગેરે કર્યા પછી વળી પાછા બંને જણા પોતાના ભવનની અંદરમાં આવી ગયા, અને ભવનની અંદરમાં આવીને બેસે છે મહેન્દ્ર કુંવર અને કુવલય ચંદ્ર કુંવર. અલગ મલકની વાતો કરે છે, સુખ દુઃખની વાતો કરે છે. હવે તો એકબીજા તરફ એટલો બધો સ્નેહ વધી ગયો છે કે પોતાના માટે મહેન્દ્ર કુમાર આટલું બધું કામ કરે છે. આ રીતે પોતાના મહેલના એક વિભાગની અંદરમાં બેસીને વાતો કરતા હતા. એટલાની અંદરમાં એક પ્રાતિહારી આવી, એક દૂતી આવી, અને એની સાથે મધ્યમ વયની એક યુવતી પણ હતી, જે મધ્યમ વયની હતી. અને દૂતીએ આવીને કીધું કે આ એક સ્ત્રી છે જે તમારી સાથે કંઈક વાત કરવા માટે માગે છે. કુમાર,
આ જે સ્ત્રી છે ને એ કુવલઈ માલાની ધાવ માતા છે. કુવલઈ માલાની સખી ગણો, એની સેવિકા ગણો, એનું શરીર ગણો, એનું હૃદય ગણો કે એનું જીવિત ગણો, આ બધું જ આ ધાવ માતા છે. આ ધાવ માતા એનું સર્વસ્વ છે કુંવર. તો એ આપને મળવા માટે માગે છે, આપને કંઈક વાત કરવા માટે માગે છે. એટલે કુંવરે કીધું આવો પધારો પધારો બેસો, એમ આદરપૂર્વક બોલતો થયો અને બોલતા બોલતા ઊભો થઈને એને આવકાર આપ્યો. વિચારી લેજો વિનય વિવેક કેવો છે કે એક સામાન્ય દાસી આવી છે છતાં પણ આટલો મોટો રાજપુત્ર ઊભો થાય છે. તો ઘરની અંદરમાં માતા પિતા કે ગુરુ ભગવંત આવતા હોય તો આપણે જગ્યા ઉપર બેસી રહીએ તો એ આપણો કેટલો અવિવેક ગણાય. બેસો બેસો એમ આદરપૂર્વક બોલતો કુંવર ઊભો થયો, એમને આસન આપ્યું, એમને બેસાડ્યા અને પછી કીધું કે હે આર્યા, એ ધાવ માતા આપને હું નમસ્કાર કરું છું. એટલે ધાવ માતાએ એના મસ્તકે ચુંબન કર્યું. હે વશ, તમે ચિરંજીવ થાવ, તમે ખૂબ જીવો, ઘણું જીવો, આમ કહીને કુંવરને અભિનંદન આપ્યા. મહેન્દ્ર કુંવરને પણ સ્મિત વગેરે આપ્યું. આસન ઉપર બેઠી અને પછી એ ધાવ માતાએ કીધું કે કુંવર, તમે અમારા દેવ છો, સ્વામી છો, પિતા છો, મિત્ર છો, સખા છો, બંધુ છો, ભાઈ ભાંડુ છો, પુત્ર છો અને આત્મીય છો. તમે અમારું હૃદય છો. સર્વથા મારી દીકરી કુંવલઈ માલા અને તમે મારા માટે બે આંખ સમાન હવે બની ગયા છો. જ્યારે હવે તમારા લગ્ન, તમારા વિવાહ જ્યારે મારી દીકરી કુંવલઈ માલા સાથે થવાના છે તો હું તમને થોડીક વાત બતાવવા માટે માગું છું. તમે જે શહેરની અંદરમાં આવ્યા છો, જે નગરની અંદરમાં આવ્યા છો, એ રાજા રાણી માટે, આ નગર માટે અને ખાસ કરીને વિશેષ કરીને કુંવલઈ માલા માટે હું તમને કંઈક વાત કરવા માટે માગું છું. જો તમારા જેવા અનેક શાસ્ત્રોના અર્થને જાણનારા, પરમાર્થને સમજનારા પંડિતની આગળ મારા જેવી નાની યુવતી, મારા જેવી નાની સ્ત્રી બહુ બોલે એ સારું ન લાગે, પણ તમે બોલવાનો અધિકાર મને આપ્યો છે, હું તમારો આભાર માનું છું. કુંવર કે આટલું બધું તમે નમ્રતા નહીં બોલો, હું તમારા દીકરા જેવો છું, તમારા પુત્ર જેવો છું. તમે અગર કુંવલઈ માલાની ધાવ માતા છો, તમે પણ મારી માતા થઈ ગઈ. બિલકુલ નિસંકોચ બનીને જે કહેવું એ તમે કહી શકો છો. અને મહેન્દ્ર કુંવર અને કુંવલઈ ચંદ્ર કુંવર એક આશ્ચર્ય પામે કે શું કહેવું હશે ધાવ માતાને. અને ધાવ માતા કહેવાની શરૂઆત કરે છે. એમાં કુંવલઈ માલાની વાત હતી એટલે કુંવલઈ ચંદ્ર કુંવરને સાંભળવાની ખૂબ ઈચ્છા હતી. શું કહે છે અને આગળ શું વાત બને છે, બહુ મહત્વની વાત છે. એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.